યુ આકાશ સર. જો મારે ટીમેક્સ પહેલાંની જર્નીની વાત કરું ને તો હું એક હાઉસવાઈફ હતી. હવે હાઉસવાઈફની લાઈફ કેવી છે કે બસ ઘરના કામ કરો, બાળકોને સંભાળો, પરિવાર સંભાળો અને બસ એમ જ લાઈફ નીકળતી હતી. પણ મારે છે ને પહેલેથી એમ સપના હતા કે કાંઈક કરવું છે, પણ કાંઈક કરવા માટે ફૂલ ટાઈમ જોબ કરી શકું, ફેમિલી ટાઈમ એ બધું શક્ય નહોતું. એટલા માટે મને પાર્ટ ટાઈમમાં કાંઈ કરવું હતું, પણ એટલો એવો કોઈ બિઝનેસ નહોતો કે હું કરી શકું. એ પછી છે ને મને એક વખત ટીમેક્સનો પ્લાન જોયો. ટીમેક્સના પ્લાન જોયા પછી મને છે ને એક જ વાતનું પેલું હતું કે ટીમેક્સનો પ્લાન જોયો. જો પહેલી વખત મેં પ્લાન જોયો ને, પ્લાનમાં મને કાંઈ જ ખબર નહોતી પડી, પણ મારા અપ્લાયને મને ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા સપના શું છે, એમ તમારો ગોલ શું છે. બસ દોસ્ત વાત કરું ને, અત્યાર સુધી છે ને મારા સપના મને કોઈએ નહોતા પૂછ્યા. એટલે મને એક જ વાતનું પેલું હતું કે બસ મારા સપના અહીંયા મને કોઈએ પૂછ્યા છે ને તો સપના પૂરા અહીંયા જ મારા થશે એમ. એટલે ટીમેક્સના શરૂઆત કરી. હવે જો કાંઈક નવું કામ કરીએ ને એટલે પ્રશ્ન ને પ્રોબ્લેમ તો આવવાના જ છે. ફેમિલીમાંથી આવશે, સમાજમાંથી આવશે અને બધી જગ્યાએથી આવશે. ફેમિલીમાંથી ખાસ કરીને એક લેડીઝ બહાર નીકળશે ને એટલે પ્રશ્ન તો આવવાના જ છે. જેમ કે વાત કરીએ ને તો એવું કે બસ આ સાબુ શેમ્પૂ વેચવા માટે તમને મોટા કર્યા હતા, આપણા ફેમિલીમાંથી સાબુ શેમ્પૂ ન વેચે એમ. હવે આમાંથી તારું શું થવાનું? તો તારું તો નામ ખરાબ કરીશ, પણ અમારું નામ ખરાબ કરીશ. હવે નામમાં તો જોઈએ તો આપણું તો કાંઈ હોય જ નહીં. પહેલાં તો કે પપ્પાના નામથી ઓળખતા હોઈએ, પછી મેરેજ થઈ જાય એટલે હસબન્ડના નામથી ઓળખતા હોય. તો આપણી ખુદની પહેચાન શું? એટલે મેં કીધું ઓમે નામ નથી, તો એક વખત ચાલો ટ્રાય કરીએ. તો અત્યારે મને છે ને બસ એક જ પ્રાઉડ ફીલ થાય છે કે આજે હું તમારી સમક્ષ ઊભી છું. ફેમિલીમાંથી પ્રોબ્લેમ આવ્યા છે અને બધે જ સોર્ટ આઉટ કરેલા છે. ધીમે ધીમે શીખતા ગયા, આગળ વધતા ગયા અને બધી વસ્તુ અચીવ કરેલી છે. હવે જોઈએ ને તો પ્રોબ્લેમ ને પ્રશ્ન તો બધે રહેવાના જ છે, પણ અચીવમેન્ટની વાત કરું તો અહીંયા છે ને મારા હસબન્ડને મેં બુલેટ ગિફ્ટ કરેલું છે, હન્ટર 2,22,000નું. પછી આઈપેડ પણ અચીવ કરેલું છે. અને એટલું જ નહીં, અહીંયા હજી મારા સપનાની શરૂઆત થઈ છે એમ કહો કે હજી મારા એક ડ્રીમ હતું. ફેમિલીમાં તો કાર હતી જ, પણ મારે છે ને મારી પર્સનલ કાર જોઈતી. હવે ફેમિલીમાં એવું થાય ક્યાંક જવાનું થાય ને એટલે એમ કે તમે તમારી રીતે જાઓ, મને ટાઈમ નથી, તો આપણે તો બસમાં જ જવાનું થાય એમ. તો મારી પર્સનલ કાર જોઈએ છે. બસ હવે વિધિન 4 મહિનામાં હું મારી ટાટા એક્ઝોન કાર લેવા જઈ રહી છું. વન્ડરફુલ, થેન્ક યુ. લાસ્ટ